નર્મદા એસઓયુ ખાતે ડિમોલિશનના વિરોધમાં કોંગ્રેસ અને આપનું વિરોધ પ્રદર્શન. આપના ચેતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન. એકતાનગર ખાતે વિરોધ પ્રદર્શનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. રાજપીપળા ખાતે એક વાહનનું પોલીસ ચેકિંગ કરી રહી છે. ચેકિંગ બાદ જ વાહનોને એકતાનગર તરફ જવા માટે રવાના કરવામાં આવ્યા. ચેતર વસાવા, અનંત પટેલ એકતાનગર ન પહોંચે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલા જે દબાણો હતા એ દબાણો તાજેતરમાં જ નર્મદા નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો, જેના પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આજની વાત કરીએ તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેખાવો, રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે જિલ્લા વહીવટીતંત્રએ ગઈકાલે રાતે 144નું જાહેરનામું બહાર પાડી દીધું હતું. સાથે વાત કરીએ તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે જોડતા રસ્તાઓ છે, જોડતા રસ્તા પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું હતું અને જેના પગલે નર્મદા જિલ્લામાં આવતા પ્રવાસીઓ અને વાહન ચાલકોને ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કનકસિંહ માધેજા, એબીપી અસ્મિતા, નર્મદા.